ગાંધીનગરમાં 3 સ્થળોએ આઈટીના દરોડા અને સેક્ટર 26ના કિસાનનગર સહિત અન્ય 2 જગ્યાએ રેડ કરવામાં આવી। વહેલી સવારથી આવકવેરા વિભાગની આ મહત્વપૂર્ણ કાર્યવાહી અને ભારતીય નેશનલ જનતા દળ પાર્ટીના સ્થાપકના ઘરે દરોડાની કાર્યવાહી। ભારતીય નેશનલ જનતા દળના એસપી ગજેરાના ઘરે આ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। આ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર। મેહુલ, ગાંધીનગરમાં 3 સ્થળોએ આઈટીના દરોડા, શું કાર્યવાહી? અંકુર, બિલકુલથી આઈટી એવી જગ્યાએ સર્ચ ઓપરેશન કરી રહ્યું છે કે કોઈ મોટા રાજકીય પક્ષના હોય, પરંતુ રાજકીય પક્ષ તરીકે જેમની નોંધણી છે અને તેમાં શંકાસ્પદ કેટલાક વ્યવહારો જે છે તે થયા છે। આઈટીને જે જાણકારી મળી હતી તેના આધારે રાજ્યભરમાં અલગ અલગ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે, જેની અંદર ગાંધીનગરની અંદર 3 સ્થળે આ દરોડા પાડવામાં આવ્યા છે। સેક્ટર 26ના કિસાનનગર સહિત અન્ય 2 સ્થળોએ દરોડા જે છે તે ચાલી રહ્યા છે। શક્તિ એન્ટરપ્રાઇઝ જે છે, ભારતીય નેશનલ જનતા દળ જે છે તેના કાર્યાલય અને તેમના નિવાસસ્થાન જે છે તેના સ્થાપકના ત્યાં આ દરોડા જે છે તે ચાલી રહ્યા છે। જે વ્યવહારો પૈસાના થયા છે તેને લઈને આ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।